ભગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ તત્વસંતની વાત કરે છે એને મોક્ષ જોઈને હોય એને આવા સારા સંતની પાસે જાઓ જેથી તમારું આધ્યાત્મિક કલ્યાણ થાય. અંદર ભગવાન કૃષ્ણ ગીતાની અંદર એ સંતના લક્ષણો પણ બતાવે છે. આવી રીતના શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ આવી અદ્ભુત વાતો કરી છે. શ્રીજી મહારાજની એ પરાવાણી વચનામૃત છે એની અંદર આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને થોડું ખબર પડે કે આ શ્રીજી મહારાજ શું વાત કરે છે. તો આજે આપણે ગઢડા મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત છે, સ્વરૂપ નિષ્ઠાન અવતાર જેવા જાણીએ તો ધ્રુવ થયા એની અંદર શ્રીજી મહારાજ શું વાતો કરે છે એટલે આ વચનામૃતનું વાંચન કરીએ, પછી આપણે થોડું મનન અને એને સમજવાનો પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 9મું સ્વરૂપ નિષ્ઠાન અવતાર જેવા જાણીએ તો ધ્રુવ થયા. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી 14 ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ મસરૂરના ચોપાડ ઉપર બિરાજમાન હતા. તે ઉપર આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી. તે રાધા કંકાબનો સુરવાળ પહેર્યો હતો અને રાધા કંકાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કુસુંબી રેટો બાંધ્યો હતો અને કમરે ચરકસી શેલું બાંધ્યું હતું તથા ઉડા આસમાની રીનો રેટો ખભા ઉપર નાખ્યો હતો અને રાધા કિનકાવો બાંધ્યો હતો અને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, કીર્તન બોલો. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, યો પરમહંસની વાર્તા, પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન માર્ગ તો એવો સમજવો છે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં અને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કંઈક લોપાયું હોય તો તે ભગવાનને પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાતું હોય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. સ્વરૂપ કરીને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને અવતારનું ઉતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત સત્સંગની બહાર નિસરી જવાય તોય પણ તેની ભગવાનની મૂર્તિમાંથી હેત થતું નથી. અને તે હમણાં તો સત્સંગની બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનની સમીપે જશે અને હંમેશા સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે. અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા બાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્મલોકમાં જશે, કાં તો કોઈ બીજા દેવતાના લોકમાં જશે, પણ પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે જે પોતાનો સાક્ષાત મૂળ નહીં, તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ સર્વ અવતારનું કારણ અવતાર એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો તેનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવાનનું સ્વરૂપ ભગવત સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભરતી લડાઈ થઈ ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ ભજમ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષામિ મા શુચઃ. વચનામૃત લાંબુ છે, પણ આપણે આની અંદર સ્વરૂપ નિષ્ઠાની જે વાત મહારાજે કરી એ સમજવાનો પ્રથમ આપણે પ્રયાસ કરીએ. શ્રી વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 9મું અડધું પૂર્ણ થયું. શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર વાત કરી
કે તમે નિયમ ધર્મ જેટલા આપણે પાડીએ, મહારાજે જે નિયમ ધર્મ આપણને આપ્યા છે એ આપણે જેટલા પાડીએ એટલું સારું. એની અંદર ઘણી વાર આપણા નિયમ પાડવામાં આપણને તકલીફ પડતી હોય તો મહારાજે આ વચનાવૃતમાં કહે છે કે કદાચ તમે અમુક નિયમો ન પાડી શકો સરખા, એનો વાંધો નહીં, પણ ભગવાનના જે સ્વરૂપ છે, ભગવાનનું જે સ્વરૂપ છે એ વ્યવસ્થિત જાણવાનું. એની અંદર જો આપણે ખામી રહી જાય તો આપણે જે આપણો પ્રસંગ જાણ્યો ને, ખોટા ગુરુ ભટકાય તો આપણને ક્યાંક ખાડામાં નાખે. આપણને તો ખબર નથી. આજે ભારત દેશની અંદર ભારત તો સંતોની ભૂમિ છે, બરાબર. લાખોની સંખ્યાની અંદર સંન્યાસીઓને સાધુ ફરે છે, બરાબર. એમના મેળામાં જાઓ તો આપણને જાત જાતના મહાન તપસ્વી સાધુ આપણને એના દર્શન આપણને થાય. બધા સારા છે, બરાબર. કોઈ ખોટું નથી. પોતપોતાની રીતે બધા સંતો અને પોતે સાધના કરે છે ભગવાનને પ્રાપ્ત કરવાની. અલગ અલગ રીતે બધે પોતાની રીતે સાધના કરતા હોય. બધા સંતો સારા છે અને જે ગુરુ પરંપરાની અંદરથી જ્યાં ઉપદેશ મળ્યો હોય એ પ્રમાણે એ લોકો કરતા હોય. એટલે આપણે એવું ના કહી શકીએ કે આ ખોટું છે, પણ આપણને જે મળ્યા ભગવાન અને જે એ સાચા છે. એ લોકો એ સાચા છે. એ લોકોને જે ગુરુ પરંપરાથી શિષ્ય પરંપરામાં જે ભગવાનનું સ્વરૂપ કે જે ઉપાસના પદ્ધતિ મળી હોય એ પ્રમાણે લોકો કરતા હોય. એટલે આપણે ઘણી વાર આપણને લાગે કે આ લોકોની રીત આવી, બીજાની રીત આવી, પણ એ લોકોની જે રીતે સંપ્રદાયની પ્રથા ચાલી આવતી હોય એ પ્રમાણે લોકો પોતાના ભગવાનનું ભજન કરતા હોય. એની અંદર પણ જો ભગવાનનું, જે મહારાજે વચનામૃતની અંદર વાત કરી કે ભગવાનનું સ્વરૂપ સમજવામાં જો ભૂલ થાય તો પછી કલ્યાણ કોઈ કાળે થતું નથી. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે જો ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરે તો છે ને પથ્થરનો અવતાર આવે, પછી છે ને દેહ આ જીવ છે ને નાશ પામી જાય. એવું ગુણાતીતાનંદ સ્વામી પોતાના વાતોની અંદર વાત કીધી છે. તો આપણને એવું લાગે ભગવાન કૃષ્ણએ ગીતાની અંદર શું કહ્યું કે જીવ તો અવિનાશી છે, અછેદ અભેદ અવિનાશી, બરાબર. આત્મા બળતો નથી, પાણીમાં ડૂબતો નથી, અગ્નિમાં સળગતો નથી, કોઈ શસ્ત્ર કરીને કપાતો નથી. ગુણાતીતાનંદ સ્વામી આ જીવનો નાશ થઈ જાય, કેવી રીતના શક્ય બને? તો આવા ભગવાન અને ભગવાનના સંતનો દ્રોહ કરે ત્યારે આવું બનતું હોય. એવું થાય ભગવાનના સંતનો, મોટા સંતનો દ્રોહ કરે ને તો આ જીવને છે ને મોક્ષની ગતિ પ્રાપ્ત થતી નથી. સત્સંગની અંદર આપણને એક ઉદાહરણ જોવા મળે છે. ગઢડાની અંદર આપણે અક્ષરોડીની અંદર દર્શન કરવા જઈએ છીએ તો અક્ષરોડીની બાજુમાં કૂવો છે. ત્યાં છે ને એ કૂવાની અંદર લાલો પાડો કરીને એક મહારાજના સમયે સંન્યાસી એ સાધુ હતા અને મહારાજને કલ્યાણનો કોલ આપ્યો કે તારું કલ્યાણ થશે, તારો મોક્ષ પાકો. આવી વાત મહારાજે જાતે ને કરેલી. અને આ જે વાત મહારાજે કરેલી એના કેફની અંદર, એના અભિમાનની અંદર છે ને એને એવું કે મહારાજે મને કીધું છે કે મારો મોક્ષ થશે. એનો એટલો બધો અહંકાર આવી ગયો ને તો એકવાર છે ને ગોપાળાનંદ સ્વામી જોડીની અંદર એને છે ને સળગતા એ ઈંગારા. હવે આવું સંતનું, આવા સારા સાધુનું અપમાન સંપ્રદાયની અંદર ગોપાળાનંદ સ્વામીનું કેટલું મોટું માન છે. બે આચાર્યને મહારાજે જે વાત કરી કે આ ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી મોટા, બે જૂની સંસ્થાના મોટા તરીકે ગોપાળાનંદ સ્વામીને મહારાજે સ્થાપેલા. એટલે આવા સારા સંત, મોટા સંત, અષ્ટાંગ યોગના જાણનારા ગોપાળાનંદ સ્વામી હતા. તો એનો દ્રોહ કર્યો ને તો મહારાજે જાતે કહ્યું કે હું તને અક્ષરધામમાં લઈ જઈશ, પણ એ અક્ષરધામમાં ન જયો. અને પેલું છે ને કે એને ભૂતનો દેહ આવ્યો, અને ભૂતનો દેહ આવ્યો ને અને એ ભૂતનો દેહ એને મળ્યો ક્યાં? એ અક્ષરોડીની બાજુમાં પેલી જે કૂવો છે નાની મસ્તી મહારાજ માટે તે બનાવેલી કૂવી, એની અંદર એ ભૂત થઈને એમાં રહેતો હતો. એટલે કોઈ બી
ક્યારે ખબર પડે? એટલે અંદર કોઈક પાણી ભરવા જાય, મહારાજને સ્નાન કરાવવાનું હોય કે મહારાજને પીવાનું પાણી છે તો કૂવામાં એવી રીતે પેલો અંદરથી બૂમો પાડે અને પછી પૂછ્યું કોણ છો એમ, ત્યારે ખબર પડી કે આ લાલો પાડો છે. અને કીધું કે આવી રીતે મહારાજે મને કોલ આપેલો પણ આવા મોટા સંતનો દ્રોહ કર્યો, એના કારણે આવીને મને ભૂતનો આ દેહ અવની આવી મને. એટલે આવું થાય, ભગવાન મોટા સાધુનો જો કદાચ આપણે દ્રોહ કરીએ આવું થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી તો શું કે આવા મોટા સાધુ અને ભગવાનનો સ્વરૂપનો દ્રોહ થઈ જાય તો પછી મોક્ષ કોઈ રીતે સંભવ બનતો નથી, કોઈ રીતે થાય નહીં. હવે તમને એવું લાગે કે જીવ નાશ પામી જાય, કેવું થાય કે આવા સંતોને ભગવાનનું સ્વરૂપ મહારાજે વાત કરી છે. પ્રથમનું 13મું વચન, 23મું વચન આપણું છે, એની અંદર મહારાજે વાત કરી 7માની હવેલી હોય, એની અંદર સારો વ્યક્તિ હોય એટલે 7માની હવેલી હોય ને એમાં પેલો દારૂની મહેફિલ જામી હોય અને બધા નાચગાન થતું હોય ત્યાં જાય તો એનું કેવું મન થઈ જાય, એવું મન થઈ જાય. અને એક સારા સંત હોય, સાદી ઝૂંપડી હોય, ફાટેલી ગોદડી પર બેહીને કથા કરતા હોય અને આપણે ત્યાં જઈને બેસીએ તો આપણું મન કેવું કથાની અંદર આમ લાગી જાય, આપણે ભગવાનનું ભજન કરવાની ઈચ્છા થાય. તો આપણને કોઈક એવો વ્યક્તિનો સંગ થઈ જાય જે નાસ્તિક હોય અને એવી વાત કરે કે ભગવાન તો છે જ નહીં, મૂર્તિની અંદર ભગવાન રહ્યા જ નથી, ભગવાન તો કણકણની અંદર રહ્યા હતા. સાચી વાત છે કે ભગવાન કણકણની અંદર રહ્યા જ છે. તો એ કણકણમાંથી આ ભગવાનની મૂર્તિ સાકાર થઈ છે ને એની અંદર ભગવાન છે એ માનવામાં પ્રશ્ન શું છે? બરાબર ને? કણકણની અંદર ભગવાન રહ્યા છે આપણે માનીએ જ છીએ, બરાબર. સર્વત્ર ભગવાન છે તો હું ભગવાન મંદિરની અંદર જે મૂર્તિ પધરાવી છે તે એની અંદર ભગવાન નહીં, કણકણમાં ભગવાન પણ મૂર્તિની અંદર ભગવાન નહીં. એવું ઘણી વાર વ્યક્તિઓ વાત કરતા હોય ને આપણને એ વાત સાચી મનાઈ જાય. એનાથી શું થાય? ધીરે ધીરે આપણને આનંદ, લૌકિક આનંદની અંદર આનંદ આવે પણ એવું સુખ જોઈતું હોય એવું સુખ આવતું નથી. તો ભગવાનનું સ્વરૂપ જો ખોટું સમજાઈ જાય તો પછી આપણો મોક્ષ કોઈ રીતે થઈ જાય, કોઈ રીતે ભગવાને વચન આપ્યું હોય તો પણ મોક્ષ થવાની કોઈ સંભાવના રહેતી જ નથી. કેવો દેવ આવે, આપણે જે મોટા મોટું ઝાડ હોય વૃક્ષ 100 વર્ષ જૂનું હોય, હજાર ઘણા વૃક્ષો હજાર વર્ષ જૂના હોય, બરાબર, એમનું એમ હોય, ત્યાં કોઈ જાય નહીં. ઝાડ દેખાય કે 1000 વર્ષ જૂનું છે પણ અંદર રહેલો જે જીવ છે ને એનો મોક્ષ કોઈ રીતે થઈ શકે નહીં. કે કોઈ દિવસ ભગવાન અને સંતનો ભેટો એને થાય નહીં. કોઈ પર્વતનો દેહ આવે, બરાબર, પર્વતનો દેહ આવે, જીવ પર્વતનો થઈ જાય તો પછી કોઈ રીતે મોક્ષ થાય નહીં. પણ આવા મોટા સંત જો દયા કરીને ત્યાં જાય તો મોક્ષ થાય. યોગીજી મહારાજ સાઉથ આફ્રિકાની અંદર ગયેલા, ત્યાં જંગલની અંદર આવું જૂનું 1000 વર્ષ જૂનું વૃક્ષ છે અને સંરક્ષિત છે. એટલે જંગલ ખાતા વાળાએ સાચવીને રાખેલું કે આ ઝાડને કઈ થવા દેવાનું નહીં, આવીને સાચવેલું. અને ત્યાં યોગીજી મહારાજ ગયા ને એટલે યોગીજી મહારાજને કહ્યું કે બાપા જંગલ છે ને એની અંદર બહુ હજારો વર્ષ જૂનું ઝાડ છે, આપણે જઈએ જો. બાપાએ કીધું કે વાંધો નહીં, જઈએ. અને ત્યાં ગયા અને બાપાને ઝાડ બતાવ્યું. વર્ષો જૂનું ઝાડ ને એટલે થડ કેટલું મોટું થઈ ગયું હોય એમ જૂનું. આપણે અહીંયા બી આજુબાજુ જો જૂના ઝાડ હોય આપણે તો બહુ જોવા મળતા નથી, પણ રોડ કિનારે પહેલા જોવા મળતા આપણને. તો આ બધા રોડ ડેવલપ થાય એટલે બધું કાપી નાખે. પણ વડના ઝાડ હોય, પીપળાના ઝાડ હોય ને તો કેટલા વર્ષો જૂના હોય તો થડ એટલું મોટું હોય ને કે 2 માણસ અંદર પેલા ભેગા થઈને કરે ને મળે ને તો પણ ભેગું ના થાય એવું મોટું, એટલે એટલું મોટું વૃક્ષ હતું. અને ત્યાં યોગી બાપાને બતાવ્યું કે બાપા આ જો વૃક્ષ. બાપા ત્યાં પછી ત્યાં ઉભે રહ્યા થોડી વાર બાપા અને જોયું. પછી યોગીજી મહારાજ એમ વિદાય થવાના હતા ત્યારે યોગી મહારાજ એ વૃક્ષને ભેટ્યા. પછી ઉતાર આવીને સંતોએ પૂછ્યું કે બાપા આમ આપણે તમે આવું કેમ કર્યું, આ વૃક્ષને કેમ ભેટ્યા? એટલે બાપાએ કીધું કે હવે એનું મોક્ષ છે. એટલે આવું હોય, વર્ષોથી બિચારું શું કર્યો છે, ભગવાન સંતનો દ્રોહ કર્યો હશે તો આ કેટલાય હજારો વર્ષ વીત્યા પછી પુણ્ય કઈ ઉદય થયા, ત્યાં આવીને મોટા યોગીજી મહારાજ જેવા સંત છે
જેના માટે શાસ્ત્રી મહારાજ કહેતા કે શ્રીમદ ભગવતની અંદર ભગવાન કૃષ્ણએ સાચા સંતના લક્ષણ કયા છે, પણ જો કદાચ વ્યાસજી કંઈક ભૂલી ગયા હોય, એકાદું લક્ષણ કોઈક લક્ષણ લખવાના ભૂલી ગયા, તે પણ યોગીજી મહારાજની અંદર છે. આવા મોટા સંત યોગીજી મહારાજ હતા. આપણે ભાગવતની અંદર છે ને આપણે કથા એક સાંભળીએ છીએ કે જ્યારે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો, બરાબર, આપણે આ કથા આપણે સાંભળી છે. ઇન્દ્ર રિસાયો અને પછી વરસાદ બહુ કર્યો હતો, આ બધાને રક્ષા કરવા માટે કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉપાડ્યું. તો આ ગોવર્ધન કેટલાય સમયથી આ તપસ્યા કરતો હશે કે એને ભગવાનનો ભેટો થયો અને ભગવાને એનો મોક્ષ કરવા માટે, એનું કલ્યાણ કરવા માટે એને પોતાની 10મી આંગળી ઉપર ઉપાડ્યો. એવું આ કથા આનો સંદર્ભ ક્યાં મળે છે? રામાયણની અંદર આવો સંદર્ભ મળે છે. જ્યારે ભગવાન રામ જ્યારે સમુદ્રની અંદર છે ને આ પુલ બનાવતા હતા લંકા સુધી જવા માટે, ત્યારે બધા પોતપોતાની રીતે સેવા કરતા હતા. ત્યાં છે ને હનુમાનજી સંજીવની પહેલા પછી લાવ્યા, એ પહેલા આવીને પર્વત ઉપાડીને લઈ આવ્યા, લાવતા હતા કોઈ હિમાલય બાજુથી. અને ત્યાં ભગવાનને સમાચાર મળ્યા હનુમાનજીને કે ભગવાન રામે ત્યાં જે સેતુ બનાવે છે, રામ સેતુ, એનું કામ પૂરું કર્યું છે, એટલે હવે આ પર્વતની જરૂર નથી. એટલે હનુમાનજીએ ત્યાં વૃંદાવનની અંદર મથુરાની અંદર પર્વત મૂક્યો. એટલે એમણે કહ્યું સારું, અમારે ભગવાનની સેવા મને મળવાની હતી, પણ હવે આ જતી રહી. ત્યારે હનુમાનજી કહ્યું કે આવડે તું રાહ જો, પણ તને ભગવાનનો ભેટો થશે. દ્વાપરની વાત છે, ત્રેતા યુગની વાત છે. દ્વાપરની અંદર ભગવાને કૃષ્ણે ગોવર્ધનને ઉપાડ્યું અને જે સેવા એને પૂરી થઈ. તો ઘણી વાર આવીને આપણા પર્વતનો દેહ મળે તો ભગવાનનો યોગ થવાની કોઈ સંભાવના નથી, ક્યારે થાય કઈ નથી. પણ આપણને આવા સાચા સંત મળ્યા, આ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી રૂપે આપણો સદભાગમાં કેટલા સારા છે. આપણને આ વસ્તુનો આપણને સમજ નહીં પડે. જે મહંત સ્વામી મહારાજ આપણને જે વાત કરે છે ને કે આપણને પ્રાપ્તિ બહુ અદભુત થઈ છે, પણ આપણે પ્રાપ્તિને સમજી શકતા નથી. આપણી પાસે બુદ્ધિ નથી, આપણે એવી કોઈ સાધના કરી નથી. તમે ને મેં કોઈ એવું આપણે હિમાલયમાં ગઈને તપસ્યા કરી નથી, કે પછી આપણને એવું ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ હોય તો મને વર્ષોથી આવો પ્રસંગ આપણે જાણ્યો છે, સાંભળ્યો છે કે કોઈક પાકિસ્તાનની અંદર છે ને હિંગલાજ માતાનું મંદિર છે, ત્યાં કોઈક સાધક હશે, એમના કુળદેવી છે. તો એ ગબડતો ત્યાં યાત્રા કરા એમને ત્યાં ગયો. પછી મથુરા વૃંદાવનની અંદર છે ને બધા એ ગોવર્ધનની પરિક્રમા કરે છે, આખા પર્વતની પરિક્રમા કરે છે. તો દરરોજના ઘણા ચાલીને જાય, કોઈ ગમે તે. તો કેટલાક સાધકો એવી સાધના કરે કે આપણે આ પરિક્રમા કરવા દંડવત કરતા કરે, દંડવત કરીને આખી પ્રદક્ષિણા પૂરી કરે. આપણે થોડો સમય પહેલા વાંચ્યું કે કોઈક સાધક હશે સારા, મુમુક્ષુ જીવ હશે, તો એમને 3 કે 4 વર્ષ જેવા થયા દંડવત પ્રદક્ષિણા કરવામાં. તો દરરોજના કંઈક 251 કે એવી રીતના દંડવત કરે. એક જગ્યા પર ઉભી રહીને 251 દંડવત કરવાના. 251 કેટલાક છે ખ્યાલ નથી. પછી આગળ વધવાનું, પાછા એટલા દંડવત કરવાના, પછી પાછું આગળ વધવાનું. આવી રીતના ગોવર્ધનની આખી પ્રદક્ષિણા એમણે 3 કે 4 વર્ષ જેવા થયા એની અંદર પૂરી કરી. આવી સાધના આપણે કરી નથી, આપણને એવો વિચાર પણ નથી આવ્યો. પણ આવું આવે છે, ઘણા સારા મુમુક્ષુ જીવ છે એને આવે. પછી કેટલાક છે ને ઉપવાસ કરે. આપણે તેને એવડે છે ને આપણે તો રમજાન ચાલે છે, પણ જયારે શ્રાવણ માસ આવશે પછી ચાતુર્માસ શરૂ થશે એટલે જૈનો છે ને ઉપવાસ કરે છે. આપણે કરીએ છીએ, આપણાને ભગવાને આજ્ઞા કરી છે એટલે આપણે કરીએ. પણ ભગવાને આપણને ઘણો લાભ આપ્યો છે એટલે આપણને
બહુ એલી આપણે કઠિન તપસ્યા કરતા નથી, પણ જૈનો કરે કે 4 મહિના સુધી ફક્ત મગનું પાણી પીવાનું, કઈ નહીં બીજું કઈ લેવાનું નહીં. પછી આવી રીતના ઘણા અઠવાડિયા એની અંદર પણ કશું જ લેવાનું નહીં. પેલામાં તો મગનું પાણી ને જે કંઈક મોડું એવું લેતા હોય, આવી રીતના અઠવાડિયા સુધી ફક્ત મગનું પાણી, બીજું કશું જ નહીં લેવાનું. તે પણ નિયમ હોય કે એક બેઠકે અમુક એક કે 2 ગ્લાસ પાણી પીવાનું. આવી રીતના સાધના કરતા હોય, ભગવાનને રાજી કરવા માટે કરે છે. પણ આટલી બધી સાધના કરીને પણ જે ભગવાન અને સંતને પ્રાપ્ત કરવાના તે આપણને સહેજે મળે. આપણે બગાસો ગાતા પતાસો આપણા મોઢામાં આવી જાય એવું આપણે સાંભળ્યું છે, બરાબર. આપણને એવો લાભ આપણે આવી કોઈ જ પ્રકારની સાધના કરવા ગયા નહીં, પણ ભગવાન અને સંતની કૃપા થાય. પૂર્વ જન્મમાં આપણે સારું કંઈક કર્યું હશે, કર્મ કર્યું હશે, તો ભગવાને આપણને ફળી કાઢ્યા. હવે આપણી જવાબદારી શું છે? આપણને આવા સંત મળ્યા. હવે આપણા માટે લાભ કેટલો? આપણને એક સ્વરૂપની અંદર 2 સ્વરૂપ મળે છે. આપણને સાચા સંત તો મળ્યા છે, પણ એ સંત સ્વયં ભગવાન પણ છે. આ વાત મનાતી નથી ને સમજાતી પણ નથી કે મહંત સ્વામી મહારાજે આપણને જે સાધના મંત્ર આપ્યો છે, દીક્ષા મંત્ર અને સાધના મંત્ર, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે હું અક્ષર રૂપ છું, પુરુષોત્તમનો દાસ છું. તો આપણે પોતાને અક્ષર રૂપ માનીએ તો મહંત સ્વામી મહારાજ પુરુષોત્તમ થાય. જો આપણે અક્ષર રૂપ માનીએ તો મહંત સ્વામી મહારાજ પુરુષોત્તમ થાય. તો આપણે અક્ષર રૂપ થઈએ તો આપણી કેવી સ્થિતિ હોવી જોઈએ? આપણી સ્થિતિ મહંત સ્વામી મહારાજ જેવી હોવી જોઈએ. આપણી સ્થિતિ મહંત સ્વામી મહારાજ જેવી થાય તો આપણે મહંત સ્વામીની અંદર પુરુષોત્તમ ભગવાન રહ્યા છે આપણને સમજાય, મનાય, ને એ પ્રમાણે આપણે કરી શકીએ. તો આપણને છે ને આ સ્વરૂપ નિષ્ઠા પાકી થઈ જાય. આ વાત સમજવી ઘણી અઘરી છે. આને એ ભગવાન અને સંતની કૃપાએ આપણે થોડું ઘણું જેટલું સમજાય તો આપણા માટે સારું છે, પણ આ માર્ગે ચાલતા રહેવું એ જરૂરી છે. ભગવાન અને સંતનો મહિમા સમજતા રહેવો અને એવું માનતા રહેવું કે આ મહંત સ્વામી મહારાજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ભલે આવડે આપણને 93 વર્ષની ઉંમર એમની દેખાય છે, પણ એવું જે રીતે જીવન જીવે છે એવી રીતના કોઈ જીવી શકતું નથી. આપણે આવડે મહંત સ્વામી મહારાજનું વિચરણ જોઈએ, 93 વર્ષની ઉંમરે સ્વામીને ઘણી ચાલવામાં તકલીફ પડે છે, જમવામાં તકલીફ પડે છે, બીજી ઘણી બધી તકલીફ હોય, તે છતાં પણ સ્વામી બાપા આખું આમ વિચરણ કરતા રહે. આવડે અમદાવાદ હતા, અમદાવાદથી આવડે અટલાદરા એટલે વડોદરા ગયા, વડોદરાથી ગાંધીનગર ગયા, ગાંધીનગરથી સારંગપુર ગયા છે, પછી દિલ્હી જશે, એ ભાવનગર જશે, ભાવનગરથી પછી દિલ્હી જશે, બરાબર. આવી રીતના વિચરણ કરતા રહે. કોના માટે? કે મુખ્ય જીવોનું કલ્યાણ થતું રહે, માર્ગ ખુલ્લો રહે. ભગવાન અને મોટા સંતનો મૂર્તિનો દ્રોહ થઈ જાય. ભગવાન જો ભૂલે ચૂકીએ, જો આપણને મનમાં એવું થાય કે આ ભગવાન સાકાર નથી, આ મૂર્તિની અંદર ભગવાન નથી રહ્યા, દ્રોહ થઈ ગયો, તો પછી મોક્ષ થતો નથી. હવે એ માનવું આપણા માટે અતિ જરૂરી છે. આપણે હિન્દુ છીએ અને આપણે સનાતન છીએ. સનાતની હોવાના કારણે આપણે માનીએ છીએ, મુખ્ય આપણી માન્યતા છે ચાંદ માન્યતામાંથી કે મૂર્તિવાદ, ભગવાન મૂર્તિમાં રહ્યા છે. હવે આ મૂર્તિની અંદર ભગવાન રહ્યા છે. શંકર ભગવાનના મંદિરની અંદર શિવલિંગની અંદર આપણે શિવલિંગના દર્શન કરીએ તો એની અંદર ભગવાન ભોળાનાથ રહ્યા છે. રામ મંદિરની અંદર તો ત્રિમૂર્તિના રામ, લક્ષ્મણ અને સીતાજીના દર્શન થાય છે. તેની અંદર રામ, લક્ષ્મણ અને સીતાજી રહ્યા જ છે, એની પ્રતિષ્ઠા થઈ છે, એટલે એમાં ભગવાન રહ્યા છે. એ આપણને માનવું અતિ જરૂરી છે. ભગવાન કૃષ્ણની અંદર મૂર્તિની અંદર ભગવાન રહ્યા જ છે. એ કોઈ જો વ્યક્તિ આપણને એમ સમજાવે કે ભગવાન પથ્થરમાં કે ભગવાન રહેતો હશે, પથ્થરની અંદર ભગવાન નથી રહ્યો, એ વાત સાચી છે, માની લઈએ આપણે, ચાલ એની વાત સાચી, ક્યાં વાંધો છે? તારે માનવું જ માન, મારે નહીં માનવું એમ, બરાબર. તો સીધી વાત છે કે દીવો અંધારું થયું હોય તો દીવો સળગાવીએ તો પ્રકાશ થાય, પણ દીવાનો ફોટો મૂકી દઈએ તો પ્રકાશ નથી થતો, બરાબર.
પાણીનો ગ્લાસ જ્યારે તરસ લાગે તો પાણીનો ગ્લાસ થી પાણી પીવું, પાણી આપણને મળવું જોઈએ, સાક્ષાત મળવું જોઈએ ને, પ્રત્યક્ષ હોવું જોઈએ. પાણી ગ્લાસ નો કોઈ ફોટો આપણને બતાવે, વિડીયો બતાવે તો આપણને તરસ નથી જતી. પેલું ઝરણાનો ફોટો બતાવે કે વિડીયો બતાવે કે આજે આટલું સરસ ઝરણું છે અને આટલું પાણી આવીને પડે છે, તરસ જતી નથી. તો એ પ્રમાણે ભગવાન મૂર્તિની અંદર રહ્યા જ છે, પ્રત્યક્ષ પ્રગટ છે. અમને પેલો આપણે 4 આંધળાનો આપણે વાર્તા સાંભળી છે. ભણતા હતા ત્યારે સ્કૂલની અંદર આપણે પુસ્તકોની અંદર આ વાર્તા આવી. આપણે ઘણી વાર સંતોને બધાના વાત બી સાંભળી હતી કે 4 આંધળાએ હાથી જોયો. બરાબર, એટલે 4 આંધળાએ હાથી કેવી ના જોયો? આંધળા વ્યક્તિ તો દેખાતો નથી એટલે એને હાથી પાસે લઈ ગયા. હાથી એમ હાથે કરીને બતાવી દીધું, જો આ હાથી. એટલે એક આંધળાએ હાથીના પગ પકડ્યા. બરાબર, પગથી એમ જોયું કે હાથી થાંભલા જેવો છે. એક આંધળાને એમ સૂંઢે લઈ ગયા છે, એને સૂંઢ પકડી. સૂંઢ છે પાઇપ જેવો લાગે છે. કાન એક હાથી પેલા આંધળાને કાન લઈ ગયા, એને કાન પકડીને જોયો, હાથી સુપડા જેવો છે. ને એક આંધળો પેલો પાછળ હશે તો પૂંછડી પકડી, હાથી દોરડા જેવો છે. બરાબર, હવે 4 આંધળાએ હાથી જોયો એ સાચી વાત ને, 4 આંધળા કે છે એ પણ સાચી વાત, પણ સાચું છે. એક આંધળો કહે છે કે થાંભલા જેવો છે, વાત બરાબર છે. હાથીના 4 પગ હોય, થાંભલા જેવા હોય. સૂંઢ જેને પકડી હશે પાઇપ જેવો, બરાબર છે, એ બી આપણે માનીએ છીએ. જેને કાન પકડ્યા હશે એમ કે સુપડા જેવો છે, બરાબર પણ છે. હાથીના કાન સુપડા જેવા જ હોય. જેને પૂંછડું પકડ્યું છે એ બી વાત કરે છે કે હાથી દોરડા જેવો છે, એ વાત બી સાચી જ છે. પણ આપણને સાચી એને જોયો પ્રત્યક્ષ હાથી, એને શું કે હાથી વાત બરાબર, વર્ણન બરાબર કરે છે, પણ સાચો હાથી આખા બધા 4 વાત કરે છે તે છે. તો ઘણી વાર આવું થાય, કોઈ આપણને એમ સમજાવે કે ભગવાન આમ ભગવાન તેમ, પણ જેને પ્રત્યક્ષ ભગવાન જોયા તે આપણને કહે કે ભગવાનનું સ્વરૂપ આ જ છે, આવું જ છે ને આવું જ માનવાનું છે. તો આપણને એ વાત મનાવી જોઈએ. આ મહંત સ્વામી મહારાજ આપણને પ્રત્યક્ષ ભગવાનને જોવે છે, અનુભવ કરે છે, ને પછી આપણને કહે છે કે આ મૂર્તિની અંદર ભગવાન રહ્યા છે. બરાબર, ઘણી વાર મહંત સ્વામી મહારાજ એમ કહે એટલે મહારાજની મૂર્તિને બતાવી છે, પોતાના તરફ પણ આંગળી કરી છે કે આ અંદર ભગવાન રહ્યા છે. વિડીયોની અંદર આપણે વિડીયોની અંદર જોયું પણ છે. આ વાત આપણને મનાવી એ અઘરી છે કે આપણને દેખાય નહીં, આપણે આપણી બુદ્ધિ પ્રમાણે જોઈએ. આંધળા એ જેમ જોયું તે આપણે જોઈએ, એટલે આપણને આ વસ્તુ સમજાતી બરાબર, એટલે સાચી સમજાતી નથી. પણ આપણે આ વસ્તુ સમજી રાખીએ કે મહંત સ્વામી મહારાજ જે વાત કરે છે એ સાચી છે, અને એ જ સાચી વાત છે. 100% સાચી વાત છે. આપણે એના વચનમાં વિશ્વાસ રાખીએ ને તો મહારાજ જે વાત કરી કે સ્વરૂપ નિષ્ઠાની વાત કરી છે, ભગવાન પ્રત્યક્ષ એમની અંદર જ રહ્યા છે. આપણને હવે હાલ નહીં મનાતું હોય, પણ શું કોઈએ અમદાવાદ જવું હોય ને એ વ્યક્તિ એમ વિચારે કે મારે અમદાવાદ જવું છે તો તમે રીતના જવાય, ટ્રેનની અંદર જવાય, ગાડી પર જવાય, ચાલતા જવાય, બાઇક પર જવાય, 4 વ્હીલરમાં જવાય, વિમાનમાં જવાય. બરાબર, કોઈની પાસે તાકાત તો રોકેટમાં જવાય. પણ જવા માટે શું પ્રયાસ, ત્યાં જવું તો પડે ને, પ્રોસેસ તો કરવી પડે ને. ટ્રેનમાં જવા માટે પ્લેટફોર્મ પર જવું, બસમાં જવા માટે બસ સ્ટેન્ડ પર જવું પડે, ગાડી પર હોય તો ગાડી કિક મારીને જવું પડે, 4 વ્હીલમાં બેસીને ગાડી ચાલુ કરીને આગળ વધવું પડે. એમ આપણે પણ જો આ વાત સમજવી હોય ને મનવી હોય ને તો એના માટે આપણે પ્રયાસ કરવો પડે, ડગલું ચાલવું પડે. કોઈ અમદાવાદ જવું હોય ને એમ નક્કી કરે કે મારે એક જ પગલું ચાલવું છે, એક જ ડગલું સવારથી ને એક દિવસ ઉઠે ને એક ડગલું ચાલે બેસી જાય, બસ ઓકે. એ કોઈને કોઈ દિવસ અમદાવાદ પહોંચશે, પણ જો એ દરરોજના એક ડગલું પણ ચાલે ને તો પહોંચશે. પણ બેઠો હોય મહારાજને પૂછ્યું બે રહીને અમદાવાદ જવું છે, અમદાવાદ જવું છે કર્યા કરે તો કોઈ દિવસ અમદાવાદ પહોંચવાનો નથી. આગળ ચાલવું પડે, ડગલું ભરવું પડે. એમ મહંત સ્વામી મહારાજના વચનની અંદર આપણે વિશ્વાસ રાખીએ કે ભગવાન મૂર્તિમાં પ્રગટ છે ને પ્રત્યક્ષ છે ને એમની અંદર પ્રગટ છે. આપણે માનીએ, દરરોજના વિચાર કરીએ, એમને વાત કરીએ પ્રાપ્તિનો મહિમા
દરરોજના પ્રાપ્તનો વિચાર કરીએ, દરરોજના કરતા રહીએ ને તો કોઈ દિવસ આપણે જેમ ગોવર્ધન પર્વત પર મેળ પડી ગયો તો આપણો પડી જશે, બરાબર. કોઈ ને કોઈ દિવસ આપણો પણ મેળ પડી જશે, આપણો પણ વારો આવશે. ભગવાન અને સંતે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી પોતાની કે અમે છે ને કરોડ મનવાર લઈને આવ્યા છે. મહારાજની વાત કરી ગુણાતીતાનંદ સ્વામીએ, અમે કરોડ મનવાર લઈને આવ્યા છે, એટલા જીવોનું કલ્યાણ કરવું છે. પહેલા અમે છે ને હીરા મોતી ને માણેક ભરીશું, પછી સોના ચાંદી ભરીશું, બરાબર છે, પછી બધી કિંમતી વસ્તુ ભરશું ને પછી છે ને જગ્યા રહેશે ને, જગ્યા તો આટલી ઘણી છે, પછી અમે છે ને આ પથરાઓ ભરીશું, વૃક્ષો ભરીશું, પછી કાંઈ એમને રે પછી ધારો ને માટી ભરીશું, બરાબર. પણ કલ્યાણ આપણે કરવું છે, કરોડ મનવાર ભરવી છે. આપણો ગમે ત્યાં મેળ પડી જાય, બરાબર. હીરા મોતી ની અંદર મેળ પડી જશે, કઈક કિંમતી વસ્તુની અંદર પથરાની અંદર મળી કઈક ના થાય તો આપણે છેલ્લે ગારો માટલાની અંદર પણ આપણો મેળ પડી જશે. પણ જો આપણે એને વળગ્યા રહીએ તો, બરાબર. કોઈ જગ્યાએ જવું, આપણે અમદાવાદ નવસારી જવું હોય ને તો આપણે ટ્રેનમાં બેસી રહ્યા ને, તે સાઈડ જતી ટ્રેનમાં બેઠા હોય તો, મુંબઈ શહેર તરફ જતી ટ્રેનમાં બેઠા તો નવસારી કોઈ દિવસ નહીં આવે. પણ નવસારી જવું છે, નવસારી બાજુની ટ્રેનમાં બેઠા, બરાબર, ને ખબર છે કે આ ટ્રેન જવાની છે, એની અંદર બેઠા તો નવસારી આવે. તેમ આપણે મોક્ષના માર્ગે વળગી રહીએ ને એમને કે આ મહંત મહારાજ મારો મોક્ષ કરશે એની અંદર ભગવાન પ્રગટ છે, એ વળગ્યા રહીએ તો આપણો મેળ કોઈ દિવસ ને કોઈ દિવસ આ જન્મે નહીં તો 100 જન્મે મેળ પડી જાય. પણ જો આપણે ભક્તિ રાખીએ તો આપણે પણ મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે આ તમારું જે સ્વરૂપ પ્રત્યક્ષ સ્વરૂપ તમને મળ્યું છે એને અમે વળગ્યા રહે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.